અમદાવાદ કોંગ્રેસ ઓફિસની બહાર બાઉન્સરોનો ચુસ્ત પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં તોડફોડનો ભય રહેલો છે। ટિકિટ ન મળતા કાર્યકરોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે। ઘર્ષણ રોકવા ખાનગી એજન્સીના બાઉન્સરો તૈનાત કરવા પડ્યા છે। પ્રથમ યાદી જાહેર થતાં જ અનેક દાવેદારોમાં નારાજગી પણ સામે આવી છે। વિધાનસભા ચૂંટણી જેવી અફરાતફરી રોકવા માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે ખૂબ નજીક આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે સુરક્ષા લઈને બંદોબસ્ત ગોઠવવામાં છે। તે પણ સુરક્ષા છે બાઉન્સરોને, કારણ કે જે પ્રકારે જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી હોય છે, ટિકિટની ફાળવણી થતી હોય ત્યારે નારાજગીનો દોર ચાલતો હોય છે, વિરોધનો વંટોળ ચાલતો હોય છે, ત્યારે ઓફિસમાં કોઈ પણ પ્રકારની તોડફોડ ન થાય તેને લઈને બાઉન્સરો જે છે ગોઠવવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે દર વખતે જ્યારે ચૂંટણી આવતી હોય છે, ટિકિટ ફાળવવામાં આવતી હોય છે ત્યારે નારાજગી કાર્યકર્તામાં હોવાથી જે લોકો જે છે કે પોતાના પસંદગીના ઉમેદવાર જે કાર્યકર્તા છે તેને ટિકિટ આપવામાં આવે તેને લઈને રજૂઆત કરવામાં આવતા હોય છે અને આક્રોશમાં ક્યાંય ને તોડફોડ પણ કરતા હોય છે। તેવી ઘટના ન બને તે વખતે આ વખતે ખાસ કરીને ખાનગી એજન્સીને એક સુરક્ષા લઈને એક કોન્ટ્રાક્ટ જે આપવામાં આવે છે તેને લઈને હાલ પણ જે પ્રકારે કોંગ્રેસ ઓફિસની બહાર પણ દ્રશ્ય જોઈ શકાય છે કે બાઉન્સરો ગોઠવી દેવામાં આવે છે। સાથે સાથે જે પ્રકારના કાર્યકર્તા આવતા હોય છે તે પણ અહીંયા કોઈ પણ પ્રકારની જાનહાનિ કે તોડફોડ ન કરે તેના માટે ખાસ કરીને બંદોબસ્ત જે છે એ બાઉન્સરો રાખવામાં છે। અંદાજિત 10 જેટલા બાઉન્સરો જે ઓફિસની બહાર એટલે કે જ્યાં સીડીઓ છે ત્યાં હાલ ગોઠવવામાં આવ્યો છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।